વલસાડમાં વધુ એકવાર બાળકના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગ્યું। વલસાડથી સમાચાર। આદિવાસી વિસ્તારની શાળાઓમાં આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। શાળાઓમાં હલકી ગુણવત્તાનું અનાજ અપાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે ધરમપુરની મરઘ માળ અને મોટી ઢોરડુંગરી શાળામાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું અને શાળામાં સડેલું અનાજ મળી આવ્યું। બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું। ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ વરવી વાસ્તવિકતા સામે આવી છે। આપને જણાવી દઈએ, જીવાતવાળા અનાજની બોરીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્ય જોઈ શકો છો કે જીવડા અનાજમાંથી નીકળી રહ્યા છે અને તેવું જ અનાજ બાળકોને પીરસાઈ રહ્યું છે। ધરમપુર તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલ પણ શાળાએ પહોંચ્યા હતા। સ્થળ તપાસમાં ચણાની સાથે ચોખાનો જે જથ્થો છે તે પણ સડેલો જોવા મળ્યો હતો। શાળાના ભૂલકાઓને અપાતા સડેલા અનાજ મુદ્દે પણ હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। વધુ એકવાર બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા દ્રશ્યો વલસાડમાં જોવા મળ્યા। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી અને રિયાલિટી ચેકમાં વરવી વાસ્તવિકતા મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। ધરમપુરની મરઘમાળ શાળા અને મોટી ઢોરડુંગરી શાળામાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું, જેમાં જીવાતવાળા અનાજની બોરીઓ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। ચણા અને ચોખા જે છે તેમાં પણ અનાજમાં જીવડા જોવા મળ્યા હતા અને આ જ જીવડાવાળું ખોરાક બાળકોને પીરસવામાં આવે છે અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આદિવાસી વિસ્તારની શાળાઓમાં આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। શાળાઓના ભૂલકાઓને પણ સડેલા અનાજ મુદ્દે સવાલ ઊભા થઈ રહ્યા છે। આગેવાનો દ્વારા મને ફોન કરવામાં આવ્યો હતો કે શાળામાં જે બાળકોને જે અનાજ આપવામાં આવે છે, જે ચણા આવ્યા છે, જીવાત પડેલા છે, જે બાબતની પુષ્ટિ કરવા માટે હું રૂબરૂ આવ્યો હતો। પરંતુ તેના પહેલાં હું મારા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી, તો ત્યાં પણ સેમ દ્રશ્ય જોવા મળ્યા। ત્યાં પણ ચણામાંથી જીવાત નીકળી। ત્યારબાદ મરઘમાળ ગામે આવ્યો હતો, ત્યાં પણ ચણામાંથી જીવાત નીકળી। જે બાબતે અમે મામલતદાર સાહેબનો સંપર્ક કર્યો હતો કે સાહેબ આ તાત્કાલિક ચણા બદલી દેવા, પરંતુ કોઈક અહીંયા તપાસ માટે આવ્યા હતા અને આજે મેં મેસેજ પણ વાંચ્યો છે કે આ જે ચણા કે જે કંઈ અનાજ આવેલું છે એને સૂકવીને વાપરી દેવું, એ કેટલું યોગ્ય? ગઈકાલે મરઘ એ મને હમણાં આજના દિવસમાં અત્યારે જ જાણકારી મળી છે। મોટી ઢોરડુંગરી સ્કૂલમાંથી ચણા મળ્યા એવા માહિતી મળી છે, તો ત્યાં અમે અમારી ટીમ અત્યારે મોકલીશું અને ત્યાં ઇન્ક્વાયરી કરાવીએ અને દેખીએ કે ચણા કેટલી હદ સુધી ખરાબ છે અને એમાં કયા કારણોસર એવા ખરાબ ચણા ત્યાં પહોંચ્યા છે, એ ઇન્ક્વાયરી કરવામાં આવશે અને એના પછી જે કોઈ પણ કસૂરવાર હશે એના વિરુદ્ધ જે કોઈ પણ કાર્યવાહી કરવાની થશે એ કરી શકશે। વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા ધરમપુર તેમજ કપરાડાની અંદર શિક્ષણ વ્યવસ્થા તો કંઈક ને કંઈક કથળેલી દેખાતી હોય છે, પરંતુ આજે જે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ જે ટીવી સ્ક્રીન પર આપ જોશો તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। શાળાની અંદર જે બાળકોને અનાજ આપવામાં આવે છે, જે બાળકોને અહીં જે જમવાનું પીરસવામાં આવે છે તે કીડાવાળું આપવામાં આવે છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના દ્રશ્યો છે। મરઘમાળ ગામે આજે અહીં જે ચણા જે દેખાઈ રહ્યા છે, રીતસર ખ્યાલ આવી રહ્યો છે કે ચણાની અંદર જીવાત થઈ ચૂકી છે અને ચણા એકદમ ખરાબ થઈ ચૂક્યા છે અને ચણાની અંદર હજી પણ જીવાત હોવાના કારણે પણ ચણાની સૂકવવામાં આવે છે। છેલ્લા મહિનાની અંદર જે પણ ચણા સહિત જે અહીં અનાજ આપવામાં આવ્યું છે, તમામ જગ્યા ઉપર અહીં કીડાઓ જોવા મળી રહ્યા છે। આપને બતાવીશ કે અહીં મંતવ્ય ન્યૂઝ જ્યારે અહીંયા પહોંચ્યું ત્યારે તે જગ્યા પર અહીં જે પ્રમાણે ચોખા જોવામાં આવ્યા છે, ચોખાની અંદર પણ ક્યાંક કોઈ જગ્યા ઉપર કીડાઓ જોવા મળી રહ્યા છે, રીતસરના ધનેડા પડી ગયા છે। વલસાડ જિલ્લાના ધરમપુર તેમજ કપરાડાની અંદર જાગૃત આદિવાસીઓ દ્વારા અહીં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। સર્વે બાદ માલુમ પડ્યું કે જે બાળકોને અહીં જે આપવામાં આવતું જે અનાજ છે તેની અંદર કીડાઓ છે, ત્યારે તેમના દ્વારા સ્થાનિક લોકોને અહીંના જે અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ અધિકારી તંત્ર જાગતું થયું, દોડતું થયું અને હવે તમામ શાળાની અંદર અનાજ બદલવાની વાત કરવામાં આવે છે, પરંતુ હજી પણ ધરમપુર તેમજ કપરાડા તાલુકાની અંદર જો તપાસ કરવા જાય તો 60 થી 70 જેટલી શાળાઓની અંદર આવા જ પ્રકારનું તમને દ્રશ્યો જોવા મળી શકે છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।